दोस्तों अचानक अंबाणी परिवाરના ખૂબ મોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। આ સમાચારમાં એવું સામે આવ્યું છે કે અંબાણી પરિવારમાં કંઈક એવું થયું છે કે જે જાણીને તમારા પણ હોશ ઉડી જશે। આખરે દોસ્તો અંબાણી પરિવારના દરેક સભ્યો અહીં લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે। એ પછી મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય કે અંબાણી પરિવારનો કોઈ પણ સભ્ય હોય, ત્યારે અત્યારે હાલ ખૂબ મોટા સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે અનંત અને રાધિકા વચ્ચે એવું તો કંઈક થયું છે કે જે જાણીને તમને પણ નવાઈ લાગશે। આ સાથે જ કેટલીક એવી વાતો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે કે જેમાં નીતા અંબાણી અને એમની વહુ છે જે રાધિકા મર્ચન્ટ છે એમની વચ્ચે પણ કંઈક એવું થયું છે। શું થયું છે એ જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોવાની જવાબદારી તમારી છે। દોસ્તો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરવાના છીએ કે આખરે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ માહિતી સાચી છે કે ખોટી છે। શું તમે જાણવા માંગો છો તો આ વિડીયોને તમે અંત સુધી જોવાની જવાબદારી હવે તમારી છે। ત્યારે દોસ્તો કેટલાક એવા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે કે જે જાણીને તમને પણ નવાઈ લાગશે કે આખરે અનંત અંબાણીની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના મમ્મી એટલે કે નીતા અંબાણી વચ્ચે એવું કંઈક થયું છે કે જે જાણીને તમારા પણ હોશ ઉડી જશે। દોસ્તો શું તમે જાણવા માંગો છો કે આખરે નીતા અંબાણી અને રાધિકા વચ્ચે શું થયું છે? તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને ચેનલ ઉપર જો તમે નવા છો અને પહેલી વખત આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં। દરેક તહેવારોની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે અને આ અંબાણી પરિવાર હંમેશા દરેક તહેવારોમાં એટલે કે ગુજરાતમાં જે કોઈ પણ તહેવાર હોય, એ પછી જન્માષ્ટમીનો તહેવાર હોય, ગણેશ ચતુર્થીનો તહેવાર હોય કે નવરાત્રિ હોય, અંબાણી પરિવારમાં લાખો નહીં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે। ત્યારે આ ખર્ચો કોઈ અનગિનત હોય છે ને, એવી જ રીતે આ વખતે પણ જેટલા પણ તહેવારોનું સેલિબ્રેશન થયું છે આ તહેવારોનો ખર્ચો ખૂબ વધારે હતો। એનું મુખ્ય કારણ એ હતું કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા છે અને એને હજુ 4-5 મહિના થયા છે। આ મહિના પછીના જે લગ્ન છે એ લગ્ન પછીના જે કોઈ પણ કાર્યક્રમો છે એ તમામ કાર્યક્રમો અંબાણી પરિવારમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે। એનું એક કારણ એ છે કે રાધિકા મર્ચન્ટનું અંબાણી પરિવારમાં આગમન જ્યારથી થયું છે ત્યારથી આ એમના પહેલા ઉત્સવો છે। એવી જ રીતે સમગ્ર અંબાણી પરિવાર હર્ષ અને ઉલ્લાસની સાથે આ તહેવારની ઉજવણીમાં સહભાગી થયો છે। ત્યારે એન્ટિલિયા બંગલોમાં અનેક મહેમાનોની હાજરી સાથે બોલિવૂડ સેલેબ્સનો જમાવડો જામ્યો છે। દેશ વિદેશથી અનેક ક્રિકેટ જગતના દિગ્ગજોની સાથે બોલિવૂડ સેલેબ્સ, ઉદ્યોગ જગતના અનેક ઉદ્યોગપતિઓ સાથે અનેક બોલિવૂડ સેલેબ્સનો જમાવડો જામ્યો છે અને આ સાથે જ મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ આ તૈયારીમાં હોય એવું લાગ્યું છે। ત્યારે આ વચ્ચે અનંત અને રાધિકાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે। ત્યારે આ વખતે કેટલાક એવા સમાચાર સામે આવે છે કે નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટ વચ્ચે કંઈક એવું થયું છે કે જે વચ્ચે એ બંને એકબીજાની કેર કરતા હોય એવું લાગી રહ્યું છે। ત્યારે દોસ્તો અલગ અલગ યુઝર્સની કોમેન્ટો આવી રહી છે, ખોટી વાતો છે। અનંત અંબાણીની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટ અને નીતા અંબાણી વચ્ચે ખૂબ સારું બોન્ડિંગ છે। આ સાસુ વહુ વચ્ચેની તસવીરો અને એમના વચ્ચેની જે લાગણીઓ છે એની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વખત વાયરલ થતી હોય છે। ત્યારે આ અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થયા છે। રાધિકા મર્ચન્ટ ખૂબ સંસ્કારી છે અને હરેક એને પોતાની ઘરની વહુ બનાવવા માગે છે। ત્યારે આ સંસ્કારી વહુ નીતા અંબાણી સાથે પણ ખૂબ ઉત્સાહ અને આનંદની સાથે જોવા મળે છે। ત્યારે દોસ્તો આ વિડીયોમાં તમને સાચી માહિતી મળી હશે કે આખરે નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટ વચ્ચે કોઈ ધમાલ નથી। આ ધમાલ છે દિવાળીના તહેવારોના ઉજવણીની, આ ધમાલ છે બંને વચ્ચેની લાગણીઓની। ત્યારે દોસ્તો આ વિડીયોમાં તમને માહિતીમાં ખબર પડી ગઈ છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી અનેક તસવીરોમાં કેટલીક માહિતી ખોટી હોય છે અને કેટલીક માહિતીના પ્રૂફ કોઈ પાસે હોતા નથી। ત્યારે આ માહિતી અંબાણી પરિવારની અપડેટ્સ તમને ગમી હશે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેનાથી અમારા રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા। ફરી મળીશું નવા વિડીયો સાથે।